નમસ્કાર દોસ્તો, જય હિન્દ. તો દોસ્તો, જીપીએસસીની અંતર્ગત દર વર્ષે આ પરીક્ષા સ્નાતક કક્ષાએ લેવાય છે, એટલે કે ગ્રેજ્યુએટ હોય એટલે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને સાથે સાથે 2025ના આ વર્ષની અંદર જીપીએસસી બે વખત જે છે એ નોટિફિકેશન આપવાનું છે. એક નોટિફિકેશન અત્યારે ઓલરેડી આવી ચૂક્યું છે અને બીજું જો નોટિફિકેશન છે એ હવે સીધું આવી રહ્યું છે આ વર્ષના એન્ડિંગમાં. એટલે કે જીપીએસસીની અંદર જે પણ વિદ્યાર્થીઓ જે લાસ્ટ યરની અંદર છે, છેલ્લા સેમેસ્ટરમાં છે, એ પણ અપ્લાય કરી શકે છે. તો ત્યારે જીપીએસસીમાં ઘણી બધી પ્રકારની અલગ અલગ પોસ્ટ છે એ હોય છે, ક્લાસ 1 અને ક્લાસ 2. ક્લાસ 1ની અંદર જીએએસ એટલે કે ડેપ્યુટી કલેક્ટર હોય છે, ટીડીઓ હોય છે એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનર હોય છે, એવી અલગ અલગ પ્રકારની પોસ્ટ છે, જેમ કે ડીવાયએસપી છે, તાબડતોબ સરસ મજાની એવી પોસ્ટ એ હોય છે, અને મામલતદાર છે, એવી અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એ સીધી ક્લાસ 2માં હોય છે. તો આ વખતે પણ 23 તારીખ એટલે કે 23મી માર્ચ સુધી આ જીપીએસસી ક્લાસ 1-2ની અંતર્ગત એ ફોર્મ ભરાવાના છે. જો હજી સુધી તમે ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ પણ ભરી શકો છો. અને હા, એક વસ્તુ એ સમજી લો કે જીપીએસસીનો જે પ્રિલિમ્સ એક્ઝામ સિલેબસ છે એ શું છે. દર વખત કરતાં આ વખતે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ છે એ થોડી બદલી છે. દર વખતે 400 માર્કના એ પેપર આવતું, એટલે કે બે પેપર આવતા 200 માર્કના. આ વખતે જીપીએસસીએ હવે કમ્બાઇન્ડ એક જ પેપરની અંદર જે જનરલ સ્ટડીઝનું જે પેપર હોય છે એ પેપર જનરલ સ્ટડીઝનું 200 માર્કનું આખું એ પેપર કરી દીધું. સમય એના માટે તમને 3 કલાક મળે છે અને એ જે 3 કલાકના સમયની અંદર તમારું જે મેઇન્સ માટે તમારું નામ એ ક્વોલિફાય થશે. એટલે આ પેપરથી તમારું જે છે એ મેઇન્સની અંદર નામ થશે, ક્વોલિફાઈંગ નેચરનું પેપર હશે. એટલે હવે પછી જીપીએસસીની આમ જોવા જાવ તો તમામ પ્રકારની જે ભરતીઓ છે એ તમામ ભરતીઓની અંદર જીપીએસસીની તમામ પ્રકારની જે ભરતીઓમાં તમે અહીંયા અપ્લાય કરી શકો. શું કામ? કારણ કે ઓલમોસ્ટ જે છે બધાનો સિલેબસ છે એ સેમ થઈ રહ્યો છે. બરાબર. જીપીએસસી હવે એક આવું ક્વોલિફાઈંગ નેચરની પરીક્ષા છે એ કરી રહી છે. ક્વોલિફાઈંગ નેચર, બરાબર છે. કઈ નેચરની? ક્વોલિફાઈંગ નેચર છે એ ક્વોલિફાઈંગ નેચરની પરીક્ષા છે એ કરી રહી છે. બરાબર. અને સિલેબસ જો ભાઈ, તમે બધી પરીક્ષાઓની અલગ અલગ તૈયારી કરો એની જગ્યાએ એક જ તૈયારી કરવાની છે જીપીએસસીની બધી પરીક્ષાઓ માટે. એટલે જ આ પ્રકારનો એક સિલેબસ આવ્યો. બરાબર. અને એનો જે મેઇન્સનો જે સિલેબસ છે, આ ક્લાસ 1-2નો મેઇન્સનો સિલેબસ છે. પહેલા કેવું હતું કે 1000 માર્કની અંદર બધું થઈ ગયું હતું. 150 માર્કના પેપર આવતા. બરાબર. ટોટલ જે છે એ 6 પેપર આવતા, GS1 ઇંગ્લિશ અને ગુજરાતી, અને આવી રીતે એસે GS1, GS2, GS3, એટલે એવી રીતે પેપર આવતા. પણ હવે જે પેપર છે એ બદલે છે. હવે ગુજરાતી લેંગ્વેજનું અને ઇંગ્લિશ લેંગ્વેજનું જે પેપર છે એ ક્વોલિફાઈંગ નેચરનું થાય છે. બાકીના બધા પેપર છે એ 250 માર્કના થઈ જાય છે. એટલે 1250 માર્કની આ તમારી જે મેઇન્સ છે થાય છે, જેમાં તમારે મેક્સિમમ માર્ક છે લઈ આવવાના થાય. મેઇન્સની ઉપરથી તમારું જે ફાઇનલ રિઝલ્ટ છે એ મેઇન્સના અંદર એના માર્ક એ કાઉન્ટ થાય છે. ઇન્ટરવ્યુ જે છે એ પણ વધી ગયું છે. બરાબર. તો આ રીતે તમારો જે એક સિલેબસ થાય છે. પણ સિલેબસમાં જો આપણે વાત કરીએ પ્રિલિમ્સનો સિલેબસ, તો ટેકનિકલી રીતે તમે પ્રિલિમ્સના સિલેબસને 8 અલગ અલગ ટોપિક્સમાં ડિવાઈડ કરી શકો. કઈ રીતે? હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, સીસેટ એટલે કે જનરલ મેન્ટલ એબિલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, જીઓગ્રાફી અને કરંટ અફેર્સ. આવા 8 ટોપિકની અંદર 8 અલગ અલગ વસ્તુની અંદર તમે ડિવાઈડ કરી શકો. હવે મેઇન વાત કે આનો જે સિલેબસ છે એને તમે સમજવો પડશે. દરેકે આનો સિલેબસને એક વખત સમજવો જ પડે કે ઇતિહાસ અને સંસ્કૃતિ આ બે ભેગા આપી દીધા છે, બે વિષયોને ભેગા આપ્યા છે. આની અંદર સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. મધ્ય એશિયા સાથેના સંપર્કો, એટલે એ વખતે મધ્ય એશિયાની અંતર્ગત શું વસ્તુ ચાલતી હતી એ આખી વાત આવે છે. જેની અંદર મધ્ય એશિયાની અંદર અલગ અલગ જે આક્રમણકારીઓ છે ભારત આવ્યા અને એની આખી એક ઉલ્લેખો આવે છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના મુખ્ય જે રાજવંશો અને ગુજરાતના પણ મુખ્ય રાજવંશો, એના શાસકો કોણ હતા, જેમ કે મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, શક સામ્રાજ્ય, હર્ષવર્ધન, અને ગુજરાતની અંદર મૈત્રક વંશ,
આ મૈત્રક વંશનું સામ્રાજ્ય, સલ્તનત વંશ, એની અંદર કઈ રીતે આખું તંત્ર હતું, એના શાસકો કોણ હતા, એનું વહીવટી તંત્ર છે એ કેવી રીતે હતું, એના સામાજિક, આર્થિક, ધાર્મિક પરિસ્થિતિઓ છે એ શું હતી, એ રીતે તમારે આપવાનું છે. ભક્તિ આંદોલન અને સૂફીવાદ વિશે પણ થોડા ઘણા પ્રશ્નો છે એ તમને મેન્સમાં આવશે. 200 માર્કમાં જોવા જાવ તો 25-25 માર્કનો પોર્શન છે એ બનતો હોય છે. હજી જો વાત કરીએ આપણે આની અંદર, તો ભારતમાં ત્યારબાદ યુરોપિયન જે પ્રજા છે એનું આગમન કઈ રીતે થાય છે, અને એની સાથે સાથે ભારતમાં કંપની શાસન, ભારતની અંદર જે કંપની શાસનનો એક પોર્શન છે એ પૂછાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને એને કઈ રીતે એ શાસન કર્યું. 1773 થી લઈ અને 1857 સુધીનું શાસન પૂછાય છે, અને કઈ રીતે સ્થાપના થઈ. સ્વાતંત્ર્ય સંગ્રામ, ભારતના સામાજિક સુધારા આંદોલનો, સ્વતંત્રતાની ચળવળો અને ભારતના ક્રાંતિકારીઓ વિશે વાત આવે છે. કેટલાક મહત્વના રાષ્ટ્રીય આગેવાનોમાં ગાંધીજી આવે, સરદાર વલ્લભભાઈ પટેલ આવે, સુભાષચંદ્ર બોઝ છે આવે, જવાહરલાલ નહેરુ આવે છે, લોકમાન્ય તિલક આવે છે. એવા બધા જે મહાનુભાવો છે એના વિશે પૂછાય છે. આઝાદી પછી ભારત કેવું હતું અને ગુજરાત જે છે એ કઈ રીતે થયું, ગુજરાત કેવી રીતે બન્યું, મહાગુજરાત આંદોલનો છે એ અહીંયા તમને પૂછાય છે. તો ટેકનિકલી રીતે જોવા જાવ તો આ રીતે આવે છે. અને આ 7 પોર્શનમાં, આ 7 ટોપિકમાં તમારો જે ઇતિહાસ છે એ કવર કરવામાં આવતો હોય છે. આગળ વાત કરીએ 8મા અને 9મા ટોપિકથી. હવે શરૂ થાય છે કલ્ચર, એટલે કે ભારત અને ગુજરાત આ બેનું કલ્ચર એટલે કે વારસો કરવો પડે, જેમાં કલા, સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય. સાહિત્ય એટલે બહુ ડિટેલમાં કરવાની જરૂર નથી, બરાબર. ગુજરાતની અંદર અને ભારતમાં સંત પરંપરા કઈ રીતે હતી, સંત પરંપરાનો પ્રભાવ, શંકરાચાર્ય વિશે વાત કરે છે, એકેશ્વરવાદ જે છે આવી શકે. ભારત અને ગુજરાતના લોકોની જીવન પરંપરા શું હતી, એના મેળાઓ, એના ઉત્સવો, એની ખાણી પીણી, પોશાક, આ બધી વસ્તુઓ પૂછાય છે. ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલયો છે, ગુજરાતના મ્યુઝિયમો છે, ગુજરાતના સાહિત્યિક મહત્વ એ બધી જગ્યાએ શું છે, નાટ્ય મંડળીઓ વિશે પૂછાય છે. આદિવાસી જીવન છે, આદિવાસીઓના તહેવારો, મેળાઓ, પોશાક શું હતા, કપડાઓ શું હોય છે, એના ધાર્મિક રીતિ રિવાજો છે એના વિશે પૂછે છે. ગુજરાતી સાહિત્યકારોની અંદર કેટલીક સાહિત્યકારોની રચના, સંસ્થાઓ અને ગુજરાતી ભાષા અને બોલીઓ છે એ તમને અહીંયા પૂછાશે, બરાબર. ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, આ કલ્ચરનો ટોપિક છે એ અહીંયા આવશે. તો આ રીતે તમે જોશો તો તમને 7 ટોપિક જે તમારા કલ્ચરના છે, કલ્ચર એટલે કે વારસો, ગુજરાત અને ભારત, આ બંનેને સાથે લઈ અને કરવાનું રહેશે, બરાબર. આ જ વસ્તુ તમને જીપીએસસીની જે સુપર ક્લાસ 3 ની પરીક્ષાઓ આવે છે એ સુપર ક્લાસ 3 ની પરીક્ષાઓની અંદર પણ પૂછાય છે. તો આ રીતે થાય છે. ત્યાર પછી પોલિટીનો ટોપિક કહેવાય, રાજ્ય વ્યવસ્થા, બંધારણ કેવી રીતે આવે છે, બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, બંધારણીય સંસ્થાઓ શું હોય છે. જેમ કે બંધારણીય સંસ્થાઓ વિશે વાત કરીએ તો ચૂંટણી પંચ છે, યુપીએસસી છે, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે, ફાઇનાન્સ કમિશન છે, આવી બધી સંસ્થાઓ પૂછાય છે. અર્ધન્યાયિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ પૂછાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તમારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે માહિતી લેવાની થાય. પર સાથે સાથે તમારે નગરપાલિકા, ન્યાય, દેશની જ્યુડિશરી એની વિશે માહિતી લેવાની થશે. દેશની વિદેશ નીતિ છે એના વિશે તમારે માહિતી લેવાની થશે. દેશની સંસદ વિશે માહિતી લેવાની થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તાજેતરમાં જે ચાલતી હોય એવી કોઈ પોલિસીસ, એવી કોઈ યોજનાઓ છે એ વસ્તુ તમારે અહીંયા કરવાનું થશે. ત્યાર પછી જે ટોપિક છે એ આ ટોપિક એકચ્યુઅલી રીતે કહેવાય છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. અને આ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એ હકીકતની અંદર યુપીએસસી ની અંદર છે ને એક પેપર આવે છે સીસેટ, બરાબર. સીસેટ નું જે પેપર આવે છે એ સીસેટ નું જે પેપર છે ને એના જેવું જ આનું આખું કામકાજ છે. એટલે સીસેટમાં યુપીએસસી ની અંદર એવું હોય છે, ક્વોલિફાઈંગ નેચર હોય છે, પણ અહીંયા તમને એના પેપરના જે ટોપિક્સ છે એ પૂછાય છે, જેમાં તમને તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની અને સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, એટલે વન ટાઈપ ઓફ રીઝનિંગ જેવું થઈ જાય. સામાન્ય અને બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા અને માહિતીનું અર્થઘટન અને ચાર્ટ, આના 25 માર્ક જેવું હશે. એટલે મેથ્સ અને રીઝનિંગનો કમ્બાઇન્ડ ટોપિક છે. પેરેગ્રાફમાંથી તમને વસ્તુઓ છે પૂછી શકાય એવી રીતે આવે. પછી હવે ઇકોનોમી. જો વાત કરીએ ઇકોનોમીની તો ઇકોનોમીમાં સૌથી બેઝિક અને સૌથી અઘરો પોર્શન દરેક વિદ્યાર્થીઓને આ જ લાગતો હોય છે, પણ એવું નથી. ઇકોનોમી છે એ જોવા જાવ તો ખૂબ ઇઝી ટોપિક છે, ખૂબ સહેલો ટોપિક છે.
જો એને તમે વ્યવસ્થિત રીતે કરો, વ્યવસ્થિત રીતે એને સમજો, વ્યવસ્થિત રીતે એનું કામ કરો, તો ડેફિનેટલી તમને એ સિમ્પલ, સરળ લાગે. તો ભારત અને ગુજરાતનું અર્થતંત્રની અંતર્ગત તમારે ઇકોનોમી શું છે, સ્વતંત્રતા પહેલા એ ઇકોનોમીની શું હાલ હતું, અલગ અલગ પંચવર્ષીય યોજનાઓ, ભારતની અંદરના આવેલા આયોજન માટેના મોડલો, રોકાણ મોડલો આવે એ બધા કરવાના આવશે. પંચવર્ષીય યોજનાઓને કરવાની રહેશે. કૃષિ ક્ષેત્રની અંદર શું કામ કરી રહ્યા છીએ આપણે એની ઉપર જાણવાનું રહેશે. ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઉપર તમારે કામ કરવાનું રહેશે, જોવાનું રહેશે. જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ શું છે, પ્રાઇવેટાઇઝેશન શું છે, બરાબર, એના પાયાના ઉદ્યોગો, એમએસએમઈ સેક્ટર શું છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હોય છે એ શું હોય છે, અને એફડીઆઈ અને એફઆઈઆઈ આ બધી વસ્તુ તમારે જોવાની થશે. અર્થતંત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કઈ રીતે છે એ તમારે જોવાનું રહેશે. પછી સાથે સાથે વસ્તી ગણતરી, એટલે વસ્તીના જે ખ્યાલો આવે છે, વસ્તી, ભારતની વસ્તી જે છે જનરલી અત્યારે હાલમાં આપણી પાસે આંકડા 2011ની વસ્તી પ્રમાણેના હોય, તો એ 2011ની વસ્તી પ્રમાણેના આંકડાઓ છે એ તમારે જોવાના થશે. બરાબર. રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ છે એ તમારે જોવાની રહેશે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા છે એ તમારે જોવાનું રહેશે. ફાઇનાન્સ સેક્ટર, અને ફાઇનાન્સ સેક્ટરની અંદર તમારે જે ટેક્સેશન સિસ્ટમ શું છે, ટેક્સ કઈ રીતે લાગે છે, ઇનડાયરેક્ટ ટેક્સીસ એમાં કયા કયા ટેક્સીસ હોય છે, ડાયરેક્ટ ટેક્સીસની અંદર કયા કયા ટેક્સીસ હોય છે, જીએસટી શું છે, જીએસટી કઈ રીતે કામ કરે છે, આ બધી વસ્તુઓ તમારે જોવાનું રહેશે. વિદેશ વ્યાપારની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટ આ શું છે, બીઓપી શું કહેવાય, બરાબર છે, એ જોવાનું રહેશે. એફડીઆઈ કઈ રીતે આવે, એફઆઈઆઈ કઈ રીતે આવે, આ બધી વસ્તુઓ છે એ તમારે જોવાની થશે. ગુજરાતનું અર્થતંત્ર ઉપર જો વાત કરીએ તો ગુજરાતના અર્થતંત્રમાં આરોગ્ય, શિક્ષણ, આનું લક્ષણ શું રહેશે, આ જનરલી ગુજરાતનો જે રિસન્ટલી ટોપિક્સ છે, રિસન્ટમાં કરંટમાં આવતા હોય એવા જે ટોપિક્સ આવે, આની અંદર તમારે બજેટને પણ જોવું પડે. બરાબર. ઇકોનોમીની અંદર તમારે બજેટના પણ જોવું પડે. ઇકોનોમીની અંદર તમારે આર્થિક સર્વે, બરાબર, ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વે જે છે એ પણ જોવું પડે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું બજેટ જે આવે એ ગુજરાતનું બજેટને પણ તમારે જોવાનું થશે. તો ગુજરાતનું અર્થતંત્ર વિશેના આ જે ટોપિક છે આ તમારે કરવાના થશે. આગળ વધીએ ભૂગોળ ઉપર. તો ભૂગોળમાં સામાન્ય ભૂગોળ આવે, એટલે કે ફિઝિકલ જીઓગ્રાફી નો પોર્શન આવે. આ ફિઝિકલ જીઓગ્રાફીમાં પૃથ્વીને એથી લઈ અને પૃથ્વી ઉપર આવેલા જે ભૂમિ સ્વરૂપો, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, વાયુ છે, વાતાવરણ, ચક્રવાત કઈ રીતે આવે, આબોહવામાં કઈ રીતે બદલાવ થાય, આ બધી વસ્તુઓ જોવાની થશે. ત્યાર પછી તમારે ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાતને સાથે રાખીને ભારત અને ગુજરાતની જીઓગ્રાફી છે એ તમારે જોવાની થશે. એના પછી સોશિયલ એન્ડ ઇકોનોમિક જીઓગ્રાફીની અંદર તમારે વસ્તી રિલેટેડ ટોપિક એ કરવાનો થાય. હવે આનો જે વસ્તી રિલેટેડ ટોપિક છે એ તમને ઇકોનોમીમાં સાથે ટચ થાય. ઇકોનોમીનો વસ્તી રિલેટેડ ટોપિક કરો અને આનો વસ્તી રિલેટેડ ટોપિક કરો છો તો બે એક રીતે એકંદરે એ સરખો જ છે, એટલે એકબીજા સાથે એ વસ્તુ ટચ થશે. બરાબર, આ રીતે કરવાનું રહેશે. ઇકોનોમિકની આર્થિક ભૂગોળની અંદર તમારે ઉદ્યોગોનો, બરાબર, લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો શું છે, એટલે આ પણ ઇકોનોમીની અંદર ટચ થશે તમારે. અને હાલમાં કોઈ ઇકોનોમી જે જીઓગ્રાફીને લગતા કોઈ બનાવો બન્યા હોય, કોઈ સંમેલનો થયા હોય, તો એ આખું વિષય છે એ તમારે તાજેતરનો જે જોવાનો થશે. બીજી વાત આવે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર તમારે પર્યાવરણનો ટોપિક આવે, આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, તમારે ડિફેન્સ પ્રોગ્રામ, સ્પેસ પ્રોગ્રામ આ જોવાના થાય. દેશની અંદર ચાલનારી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે રાષ્ટ્રીય નીતિઓ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સંકળાયેલા જે એના ખ્યાલો છે એ જોવાના આવે. વૈજ્ઞાનિકો છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, એમાં સાયબર સિક્યોરિટીના કોન્સેપ્ટો જે તાજેતરમાં બન્યા છે. આ જે ટોપિક એવો છે કે જે કરંટ અફેર્સના રિલેટેડ પણ આ વસ્તુ એ પૂછી શકાય. બરાબર. ડિફેન્સ પ્રોગ્રામ છે જે તાજેતરમાં બન્યો હોય, ડિફેન્સની અંદર અલગ અલગ સેટેલાઇટ કાર્યક્રમો હોય, આ બધું વસ્તુ તમારે જોવાની થાય. બરાબર. જેમ કે ઈસરો કોઈ લોન્ચ કરે છે અથવા તો કોઈ નવી મિસાઇલો લોન્ચ થઈ છે, ટેસ્ટિંગ થયું છે, તો એ જે પ્રકારનો આખો વસ્તુઓ છે એ તમારે કરવાની થાય છે. બરાબર. સ્પેસ પ્રોગ્રામ છે તો સ્પેસ પ્રોગ્રામ જોવાનો થશે. બરાબર. પછી ઉર્જા ઉપરની વાત, ભારત સરકારની જે ઉર્જા નીતિઓ છે એ સમજવાની થાય. પરમાણુ નીતિઓની અંદર ન્યુક્લિયર પોલિસી છે એ જોવાનું થાય. અલગ અલગ પ્રકારની સંધિઓ જે થઈ અત્યાર સુધી એ જોવાની થાય. બરાબર. અને પર્યાવરણને લગતા જે મુદ્દાઓ છે, ક્લાઇમેટ ચેન્જ છે, અલગ અલગ પ્રોટોકોલ્સ છે એ જોવાનું થશે. વન્ય જીવન શું છે, એટલે આ પાછો
તમારો ટચ થશે જીઓગ્રાફીના ટોપિકની સાથે, એટલે જીઓગ્રાફીની સાથે પણ આ વસ્તુ છે એ તમારી ટચ થશે. બરાબર. બાયોટેકનોલોજી, જે બાયોટેકનોલોજી બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ બાયોટેકનોલોજી જે છે એ તમે કરંટ અફેર્સ રિલેટેડ જે હોય એ કરી નાખો એટલે તમારે એ બાયોટેકનોલોજીની અંદર વાંધો આવે નહીં. બાયોટેકનોલોજી છે એ તમારું કમ્પ્લીટ અને ક્લિયર થઈ જાય. બરાબર. એટલે આ રીતે જે છે એ વસ્તુ કરવાની થાય. અને પછી આવે તમારો 8મા નંબરનો ટોપિક આવે એ કરંટ અફેર્સ આવે. હવે કરંટ અફેર્સ છે એ કેટલા મહિનાનું કરવાનું? જનરલી જીપીએસસીની જ્યારે પરીક્ષા હોય ત્યારે અમે વિદ્યાર્થીઓને કહેતા હોય કે 6 મહિનાનું કરંટ અફેર્સ ને આટલું, પણ 6 મહિનાનું કરંટ અફેર્સ હવેની જે જીપીએસસી માટે ઇનફ નથી. જીપીએસસી માટે કમસે કમ તમારે 8 થી લઈ અને 10 મહિનાનું, 8 થી લઈને 10 મહિના જે છે એનું તમારે કરંટ અફેર્સ છે કરવું જોઈએ. બરાબર. શું કામ કહું છું આટલું? ઘણા એવા ક્વેશ્ચન કરશે, સર આ તો બહુ વધારે કહેવાય. નહીં ભાઈ, આ વધારે ન કહેવાય, કારણ કે જીપીએસસીના પ્રશ્નોનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ તમારે સમજવો હોય તો તમે કોઈ પણ પેપર ઉઠાવીને જોઈ લો, તમને 8 થી 10 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો મળશે. એ પછી યોજનાઓ રિલેટેડ ક્વેશ્ચન હોય, તાજેતરના કોઈ બનાવો રિલેટેડ ક્વેશ્ચન હોય, કોઈ પણ વસ્તુ આ રીતે તમને મળશે. આ રીતે તમારો આખો 200 માર્કનો સિલેબસ છે. આ 200 માર્કનો સિલેબસ. બરાબર. આ 200 માર્કનો આખો સિલેબસ માટે પૂરો કરવો હોય તો એના માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા તમારા માટે એક ઓફર છે. ઓફર એવી છે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સના માધ્યમથી તમને આ આખો સિલેબસ છે એ શીખડાવવામાં આવે છે માત્ર 999 રૂપિયામાં. કેટલા? માત્ર 999 રૂપિયામાં. જો ભાઈ, આ એક પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ છે. જીપીએસસીનું પ્રિલિમ્સનું આખી તૈયારી જે પૂરેપૂરા કન્ટેન્ટની સાથે તમે કરી શકો છો માત્ર 999 રૂપિયામાં. શું શું મળશે? લેક્ચર્સ મળશે અને સાથે સાથે પીડીએફ મટીરિયલ્સ છે એ આ લેક્ચર્સના તમને મળશે. બરાબર. આખી થિયોરી છે એ તમારી કવર થશે, એક એક ટોપિક્સ છે એ કવર થશે. બરાબર. અને એ પણ માત્ર 999 રૂપિયામાં. આવનારી બધી જે જીપીએસસીની પરીક્ષાઓમાં પાસ થવું હોય તો આ કોર્સનો કન્ટેન્ટથી તમે ચોક્કસથી એ મેરિટમાં નામ લઈ આવી શકશો. તો આશા રાખીએ કે આ માહિતી સમજાઈ હશે. અને આ જે કોર્સ તમારે લેવો હોય તો અમારી જે હેલ્પલાઇન નંબર છે 9429077607 ઉપર તમે કોલ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત. અને હા, જાતા જાતા અમારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જજો, જ્યાં તમને તમામ ભરતી વિષયના અપડેટ્સ રેગ્યુલરલી જે છે એ મળી રહ્યા છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.